ઓમ શાંતિ હેલ્થ સેન્ટર સુરત કામરેજમાં આજે ગઢિયા સાહેબ દાંતિયાથી માથું નથી ઓળખતા પણ માથાનો દુખાવો દાંતિયાથી બંધ કરે છે. આપણે બધાય માથાનો દુખાવો કેવી રીતે બંધ થાય છે, તમે ટીકડી નો લેવા જતા, મારા સોગન છે, ટીકડી ન ખાતા, ટીકડી ખાવાનું બંધ થાય એવું હું શીખવાડું છું. જો માથાનો દુખાવો હોય તો જૂનો દાંતિયો લેવાનો, માથું ઓળવાનું, પછી કપાળે આવી રીતે આપણે આમ ઘસવાનું, ઉપર નીચે ઘસવાનું, આ બાજુ અને આ બાજુ ઘસવાનું. આવી રીતે તમને માથાનો દુખાવો 100% બંધ થઈ જશે. નેણ ઉપર ઘસી નાખવાનું આટલું. પછી એવું લાગે તો વાળ ખુલ્લા કરીને 2 વખત ઊભું માથું ઓળી નાખવાનું, 2 જ વખત ખાલી. પછી પોતાની આંગળી ઉપર આપણે આ દાંતિયાનો ભાગ થોડો થોડો દબાવવાનો છે, બધી આંગળીના ટેરવા ઉપર આવી રીતે, અને અંગૂઠા ઉપર તો ખાસ દબાવવાનું છે. આટલું કરશો તો તમારો માથાનો દુખાવો બંધ થઈ જશે. અમુક ભાઈ બહેનોનો સવાલ હશે કેટલી વાર કરવું, તો 3-4 વખત જ કરવાનું છે, ખાલી 3-4 વખત, વધીને 5 વખત કરવાનું છે, અને આવડી આંગળી ઉપર 10-10 વખત કરવાનું છે. આટલું કરશો ને સવાર સાંજ માથાનો દુખાવો બંધ થઈ જશે. તમને વિડીયો સારો લાગે તો અનેક લોકોને શેર કરજો. ફાયદો થાય તો વોટ્સઅપમાં મેસેજ કરજો. કૃપા કરીને ફોન નથી કરવાનો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ.